મલયાલમ ઇન્ડસ્ટ્રીમાંથી સુપરહિટ ફિલ્મો આવી રહી છે. પહેલા આવી મંજુમલ બોયઝ અને હવે આવી છે ગોટ લાઈફ. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. નેટફ્લિક્સ પર એક મૂવી આવી છે ધ ગોટ લાઈફ. આ મૂવી સાઉથની મૂવી છે, મલયાલમ મૂવી છે, હવે હિન્દી લેંગ્વેજ પર પણ રિલીઝ થઈ છે. સાઉથમાં જબરજસ્ત કમાણી કરી છે અને લોકોએ પસંદ પણ બહુ કરી. આજે રિવ્યુ કરીશું મલયાલમ મૂવી ધ ગોટ લાઈફનું. રિવ્યુ કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો જેથી આગળના વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે. ગોટ લાઈફ મૂવી બ્લેસીએ ડાયરેક્ટ કરી છે. પૃથ્વીરાજ સુકુમારન જેવા સ્ટાર્સ તમને આ ફિલ્મમાં જોવા મળવાના છે. મલયાલમ મૂવી છે. 2 કલાક અને 53 મિનિટની આ ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી સાઉથ અરેબિયા જોબ માટે ગયેલા એક વ્યક્તિની છે. ત્યાં જઈને એ કેવી પરિસ્થિતિઓનો સામનો કરે છે એના ઉપર આખી આધારિત આ મૂવી છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે ગજબ છે. શરૂઆતથી લઈને અંત સુધી તમને બાંધી રાખશે. ફિલ્મનું મ્યુઝિક જબરજસ્ત છે. AR રહેમાને મ્યુઝિક આપેલું છે. આ ફિલ્મની મહત્વપૂર્ણ વાત એ છે કે એક્ટિંગ કોને કહેવાય આ ફિલ્મમાં તમે એ જોઈ શકશો કે એક્ટિંગ કઈ રીતે કરાય. પૃથ્વીરાજ સુકુમારને આ ફિલ્મ માટે 4 વર્ષ આપ્યા છે. જબરજસ્ત એક્ટિંગ કરીને બતાવી છે. સાઉદી અરેબિયા પહોંચ્યા પછી કે ત્યાં એવી જગ્યાએ એ વ્યક્તિ ફસાઈ જાય છે કે ત્યાંથી નીકળવું મુશ્કેલ નહીં પણ નામુમકિન છે. ત્યાંથી જવા માટે કોઈ રસ્તો નથી. ચારે બાજુ રણ છે. પાણી અને ખાવાનું પણ ત્યાં નસીબ નથી. એવી પરિસ્થિતિમાં માણસ શું કરી શકે અને કઈ રીતે સર્વાઈવ કરી શકે એના ઉપર આખી સ્ટોરી બેઝ છે. ફિલ્મના ડાયલોગની વાત કરીએ તો ડાયલોગની જરૂર જ નથી. આ ફિલ્મ એટલી તમને બાંધી રાખે છે. એકથી એક પાર્ટ ખૂબસૂરત રીતે લીધેલા છે. ફિલ્મનું રાઇટિંગ પણ જબરજસ્ત થયું છે. નંબર 1 એક્ટિંગ કરી છે પૃથ્વીરાજ સુકુમારને. આપણે કહીએ ને કે ઓસ્કાર વિનિંગ પરફોર્મન્સ આને કહેવાય. પાત્રની અંદર ઘૂસીને એક્ટિંગ કરી છે. ફિલ્મ ખરેખર જોવા એવી છે. આખી ફિલ્મમાં તમને કોઈ પણ જગ્યાએ કંટાળો નહીં આવે. એવી જગ્યાએ ફસાઈ જાય છે કે તમે ક્યાંથી બહાર આવી શકો એના માટે ઝઝૂમવું પડે છે અને બહાર આવે છે કે નહીં એ તમને ફિલ્મમાં ખબર પડશે. પ્લસ તમને જો સર્વાઈવલ મૂવી ગમતી હોય તો આ મૂવી તમારા માટે બેસ્ટ છે. આ ફિલ્મ જોશો એટલે તમને ખબર પડશે કે ફિલ્મ કોને કહેવાય હકીકતમાં. તો સરસ મજાની ફિલ્મો સાઉથમાંથી આવી રહી છે. આ વર્ષે તો આમાં બેસ્ટ મૂવીઓ આપી છે. આવી મૂવીઓ ખરેખર બને તો લોકોને પસંદ પણ આવે અને લોકો જોવે પણ આવે. હિન્દીમાં અવેલેબલ છે નેટફ્લિક્સ પર, જોવાનું ચૂકતા નહીં. ફિલ્મમાં ખામી ના બરાબર છે. સિનેમા શો તરફથી આ મૂવીને 4.5 સ્ટાર. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.